હેલો, મારું નામ સચિન મકવાના છે. બરાબર. હું આજે તમારી સમક્ષ ગણિતનું ધોરણ 6 નું પહેલું ચેપ્ટર લઈને આવી રહ્યો છું. ધોરણ 6 નું ગણિત, જે પહેલું ચેપ્ટરનું નામ છે સંખ્યા પરિચય. શું છે? સંખ્યા પરિચય. ધોરણ 6 સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 1, જેનું નામ છે સંખ્યા પરિચય, જેને ઇંગ્લિશમાં કહીએ તો નોઈંગ નંબર્સ. માઇક ચાલુ જ છે. ઓકે. તો સંખ્યા પરિચય. સંખ્યાઓ શું છે? સંખ્યાઓનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ પણ દુકાને જ્યારે આપણે પાર્લેજીનું પેકેટ લેવા જઈએ છીએ તો આપણે કહીશું કે પાર્લેજીની પ્રાઇસ એટલે કિંમત શું? તો કે 5 રૂપિયા. તો આ 5 શું છે? સંખ્યા. બરાબર. પછી સવારે દૂધ લેવા જઈશું તો દૂધની થેલીની જે બી કિંમત હોય, 28 રૂપિયા હોય, 32 રૂપિયા હોય, જે બી કિંમત હોય, પરંતુ એ શું છે? સંખ્યા. આપણે રોજિંદા જીવનમાં સંખ્યાઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ગણિત એ રોજિંદા જીવનમાં ઉપયોગ થતું, જે સંખ્યાઓ તો રોજિંદા જીવનમાં ઉપયોગ થતી બહુ જ મહત્વની રીત છે, પરંતુ સંખ્યાઓને લોકો અવગણતા હોય છે. બરાબર. તો આપણે આજે પહેલું ચેપ્ટર ભણવાનું છે, ધોરણ 6 મેથ્સ સંખ્યા પરિચય. બરાબર. તો જેમ આ ધોરણ 6 નું જે ચેપ્ટર 1 માં જેમ પ્રયત્ન કરોના જે દાખલા છે અને જે એક્ઝામ્પલમાં જે આપેલા છે એ હું તમને શરૂઆતથી સમજાવવા જઈ રહ્યો છું. ઓકે. તો મેં રકમો લખેલી છે જેથી રકમમાં કોઈ તકલીફ પડે નહીં. ઓકે. તો પહેલું જ છે સંખ્યાઓની સરખામણી. શું છે? સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણીમાં પ્રથમ જે સંખ્યા છે એ છે 92, પછી છે 392, 392, પછી છે 4456 એટલે કે 4456, અને પછી છે 89,742. બરાબર. તો આ બધી શું છે? સંખ્યાઓ. શું છે? સંખ્યાઓ. ઓકે. તો આ સંખ્યાઓમાં મારે સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે એ મારે જણાવવાનું છે. ઓકે. તો આમાં તમને ખબર પડે કે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 92. તો અહીંયા હું લખીશ સૌથી નાની સંખ્યામાં 92. ઓકે. સૌથી મોટી સંખ્યા કઈ છે? બરાબર, કે 89,742, 89,742. આ શું છે? સૌથી મોટી સંખ્યા. તો આ આપણે શું કરી કે સંખ્યાઓમાં આ સંખ્યા એવું કહે છે કે હું સૌથી મોટી અને આ સંખ્યા એવું કહે છે કે હું સૌથી નાની, પરંતુ આ જે રકમ આપી છે ને એમાંની સંખ્યાઓમાં. ઓકે. તો આ થઈ સંખ્યાઓની સરખામણી. તો એમાં જ જેમ જેમ પ્રયત્ન કરોના જે આ તમે એકવાર જોઈ લો. બરાબર. એકવાર જરા ફોકસ કરી દો અહીંયા. ચાલો. તો હવે બીજો જે એક દાખલો છે, ઘણા દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. આજનો વિડીયો થોડો લાંબો થવાનો છે. બરાબર. તમે લોકો બી ધ્યાન રાખજો. બરાબર. તમને પણ કામ આવશે. બરાબર. બીજી સંખ્યા છે કે ભાઈ 1902, પછી છે 1920, પછી છે 9201, અને પછી છે 9021, અને પછી છે 9210. તો એમાંથી સૌથી મોટી સંખ્યા બતાવવાની છે મારે અને સૌથી નાની સંખ્યા બતાવવાની છે. તો હવે આમાં તમારે જોઈ લેવાનું છે કે ભાઈ સૌથી મોટી સંખ્યા આમાં કઈ છે. તો બોલો તમે 1902 મોટી હોય, 1920 મોટી હોય,
9201 મોટી હોય, 9021 મોટી હોય કે 9210 મોટી હોય, તો આમાં સૌથી મોટી જે સંખ્યા છે એ શું છે? 9210. તો અહીંયા લખીશું 9210. સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા તો આ છે 1902. શું છે? 1902. તો આ કરી આપણે સંખ્યાઓની સરખામણી. આમાંથી સૌથી મોટી સંખ્યા શોધી અને સૌથી નાની સંખ્યા શોધી. બરાબર. પછી તમારી જે પાઠ્યપુસ્તકમાં ત્રીજો જે સવાલ આપેલો છે એ છે 382. આ પ્રયત્ન કરોના દાખલા પણ આમાં હું તમને આન્સર સાથે કહી દઉં છું. બરાબર, જેથી કરીને તમને સમજમાં આવી જાય. બરાબર. 382. પછી છે 4972. પછી છે 18. પછી છે 59785 અને છે 750. તો આમાં બી મારે સૌથી મોટી સંખ્યા પહેલા પસંદ કરવાની છે અને એના બાદ સૌથી નાની સંખ્યા પસંદ કરવાની છે. ઓકે. તો હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ દેખાય જ છે કે ભાઈ 59785 એ સૌથી મોટી સંખ્યા છે. અને આમાં સૌથી નાની સંખ્યા કઈ? 18 થી નાની સંખ્યા મને કોઈ દેખાતી નથી. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? 18. કઈ થઈ? 18. ઓકે. એકવાર જરા ફોકસ કરી દો. બરાબર. આ તમારા પ્રયત્ન કરોના દાખલા છે. બરાબર. ઉજ્જવલભાઈ વિડિયો ચાલુ જ છે ને? ઓકે. ઇરેઝ કરી દઉં ને? આગળ દાખલા, હજુ તો ઘણા દાખલા આપણે આમાં શીખવાના છે. ચલો, 3 દાખલા થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જરા તૈયાર થઈ જજો. બરાબર, કારણ કે આજનો થોડો વિડિયો લાંબો થવાની સંભાવના છે. બરાબર. તમારા પાઠ્યપુસ્તકના એક એક દાખલા સોલ્વ કરવાની આપણે કોશિશ કરીશું. એટલે તમે ચેપ્ટર 1 થી શરૂઆત કરી છે, સંખ્યાઓનો પરિચય. પછી ચોથો દાખલો કરીશું. એમાં પણ આ રીતે સંખ્યા આપેલી છે કે ભાઈ 1473. પછી આપેલી છે 89423. પછી આપેલી છે 100. પછી આપેલી છે 5000. પછી આપેલી છે 310. હું જરા માઇક સામે જોતો રહીશ, કારણ કે મને માઇક અમુક વાર બંધ થઈ જાય છે તો ખ્યાલ રહેતો નથી. એટલે જરા તમે સમજી લેજો. બરાબર. ચલો, તો આમાંથી સૌથી મોટી સંખ્યા શોધવાની છે અને સૌથી નાની સંખ્યા. આ રકમ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. બરાબર. નહીં તો અહીંયા પણ જો તમારી ફોનમાં ઝૂમ કે એવું કંઈ થતું હોય તો તમે કરીને જોઈ શકો છો. હવે આમાં મને ખબર છે કે 89423 થી મોટી સંખ્યા મને કોઈ દેખાતી નથી. તો સૌથી મોટી સંખ્યામાં હું 89423 લખી દઈશ. 89423. સ્મોલેસ્ટ નંબર એટલે સૌથી નાની સંખ્યામાં 100 થી નાની મને કોઈ દેખાતી નથી, તો હું અહીંયા 100 લખી દઈશ. પછી જે પાંચમો દાખલો એક આપેલો છે 1834. અવાજ નહીં કરો પ્લીઝ. પછી 1834 છે. પછી 75284 છે. પછી 111 છે. પછી 2333 છે. પછી છે 450. બરાબર. આમાં બી તમારે શું બતાવવાનું છે? સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો હવે મને બતાવો આમાં સૌથી મોટી કઈ હોય છે? કે મને આમાં આ સંખ્યામાં સૌથી મોટી 75284 થી મોટી મને કોઈ દેખાતી નથી. તો હું અહીંયા લખી દઈશ સૌથી મોટી સંખ્યામાં 75284. બિગેસ્ટ નંબર અમોંગ ધ ક્વેશ્ચન એન્ડ સ્મોલેસ્ટ નંબરમાં મને 111 થી આમાં નાની કોઈ દેખાતી નથી. તો સ્મોલેસ્ટ નંબરમાં હું આ લખી દઈશ. બરાબર. પછી આ એકવાર ઝૂમ કરીને બતાવી દો, તો પછી હું આગળ દાખલો કરાવી દઉં છું. ઓકે. પેલા માઇક નું ઓર્ડર નહીં હું ત્યાં, નહીં તો પછી ત્યાં નીકળી જશે.
ચાલો પછી એક સંખ્યા લઈ લઉં છું, પછીની તમારા પ્રયત્ન કરવામાં એક સંખ્યા છે એ છે 2853, પછી છે 7691, પછી છે 9999, પછી છે 12002 અને પછી છે 124. મેં કહ્યું એમ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બતાવવાની છે તમારે, તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તમારા પાઠ્યપુસ્તકમાં જે સવાલો આપેલા છે હું એ જ સોલ્વ કરાવું છું, બીજા કોઈ સોલ્વ કરાવતો નથી, બરાબર. તો આમાં સૌથી મોટી સંખ્યામાં મને 12002 થી મોટી મને કોઈ દેખાતી નથી, તો સૌથી મોટી સંખ્યામાં 12002 લખી દઈશ. અને આમાં સૌથી નાની સંખ્યા શોધવા જાઉં તો 124, સ્મોલેસ્ટ નંબર 124 થી મને દેખાતા નથી, તો અહીંયા હું 124 લખી દઈશ, બરાબર. પછી એના પછીની સંખ્યા છે એ છે 4536 છે, પછી છે 4892, પછી છે 4370, પછી છે 4452, બરાબર. તો આ જે સંખ્યાઓ છે તો એમાં બી મારે સૌથી મોટી સંખ્યા બતાવવાની છે, અવાજ નહીં કરો, અને સૌથી નાની સંખ્યા, બરાબર. તો આમાં પણ સૌથી મોટી સંખ્યા હવે મારે બતાવી છે 4536 છે, 4892 છે, 4370 છે અને 4452 છે. તો જો આવી સંખ્યા હોય તો તમારે જો કે 1000 ના સ્થાને તો બધી સંખ્યા સેમ છે, તો હવે તમારા 100 ના સ્થાનની સૌથી મોટી સંખ્યા, તો આમાં 4892 આવશે સૌથી મોટી સંખ્યામાં, 4892. અને સૌથી નાની સંખ્યામાં તમારે 100 ના સ્થાને સૌથી 4300 છે, તો 4370, બરાબર. જો 1000 ના સ્થાને બધી સંખ્યા સરખી હોય તો તમારે 100 ના સ્થાનની સંખ્યા જોવાની છે, ઓકે. પછી મેં તમને જ્યારે ભાગાકાર અને બાદબાકીને બધું કરાવતો હતો ત્યારે મેં તમને એકમ, દશક, સો, હજાર એ બધું મેં તમને શીખવાડ્યું હતું. તો પણ હજુ પણ આગળ આપણે પાઠમાં જે બીજા વિડીયોમાં આપણે શીખીશું તો એમાં એકમ, દશક, સો, હજાર ને બધું પણ શીખવાનું છે, ઓકે. તો આ બીજી સંખ્યા છે, હા ને. પછી એક બીજી સંખ્યા હું લઈ લઉં છું, બરાબર. તો એ સંખ્યા થશે કે 15623, 15623, પછી છે 15073, પછી છે 15189 અને પછી છે 15800. આ સંખ્યા તમે એકવાર જોઈ લો. હવે એમાંથી મારે બતાવવાની છે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો આમાં સૌથી મોટી સંખ્યા મને કઈ દેખાય છે 15800, એનાથી મોટી કઈ દેખાતી નથી, તો અહીંયા લખીશ 15800. અને આમાં સૌથી નાની સંખ્યામાં આ જે સવાલમાંથી સૌથી નાની સંખ્યા 15073 થી નાની મને દેખાતી નથી, તો અહીંયા હું લખી દઈશ 15073. શું છે? 15073, બરાબર. તો હવે આ છે. પછી હું તમને આગળના બે દાખલા છે એ હું તમને એક્ઝામ હોમવર્કમાં આપીશ, બરાબર. જે તમારે કમેન્ટ સેક્શનમાં મને જવાબ તમારે જાતે કહેવાનો છે, બરાબર. દેખાય છે ને ઉજ્જવલ? ઓકે. કઈ થોડું બી જરા બ્લર કે એવું થાય તો એકવાર ફોકસ કરી દેજો, બરાબર, હા ને. વચ્ચે ટચ કરજો એટલે ફોકસ બોર્ડ ઉપર થઈ જશે. આ બે રકમ છે એ તમારે જાતે મને કહેવાનું છે. એક છે 25286, પછી છે 25245, પછી છે 25270 અને પછી છે 25210. બીજી એક સંખ્યા છે એ છે 6895, પછી છે
23,787 પછી છે 24,569 પછી છે 24,659 બરાબર. તો આ બંને સંખ્યાઓ એકવાર બતાવી દો ફોકસ કરી બરાબર. ઓકે દેખાય છે ને ક્લિયર? હું જરા જોઈ લઉં છું. ઓકે તો આ બંને સંખ્યાઓ જે દેખાય છે એ તમારે શું કરવાનું છે, આમાં આની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા એ તમારે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, અને આ સંખ્યાની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કમેન્ટ સેક્શનમાં નીચે જણાવવાનું છે. જો આટલું તમને ક્લિયર થઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. આમાં કશું જ નથી કર્યું, સંખ્યાઓની સરખામણી કરી છે. સંખ્યાઓની સરખામણીમાં સૌથી મોટી સંખ્યા દર્શાવી છે અને સૌથી નાની સંખ્યા આપણે દર્શાવી છે. ઓકે તો આગળ આપણે જઈએ છીએ હવે. ચલો તો આ જે સંખ્યાઓ છે એ શું કરવાનું છે, આપણે આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધવાની છે બરાબર. તો જો અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા દર્શાવો. અંકોનું પુનરાવર્તન કર્યા વગર, અંકોનું પુનરાવર્તન કર્યા વગર એટલે એક જ સંખ્યાનું પુનરાવર્તન નથી. ઉઠાવો ફોન બરાબર, વિડીયો તો ચાલુ જ છે ને? હા બરાબર. તો અંકોનું પુનરાવર્તન કર્યા વગર નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા દર્શાવવાની છે બરાબર. વિડીયો ચાલુ છે, બેમનું ચેક કરી લો. ઓકે ચલો તો થોડી સમસ્યા થઈ હતી કે શું ફોન આવ્યો તો હું ફ્લાઇટ મોડ ઉપર કરવાનો ફોન ભૂલી ગયો હતો. તો શું થયું કે વિડીયો કે મારો અર્ધ વચ્ચેથી કેન્સલ થઈ ગયો હતો, જે બદલ મેં મર્જ કરવાની કોશિશ કરી છે. ઓકે તો આગળ જે હતું તો એમાં હતું કે આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા દર્શાવવાની. એટલે સંખ્યાનું પુનરાવર્તન નથી કરવાનું. સંખ્યાનું પુનરાવર્તન નથી કરવાનું એટલે શું છે કે ભાઈ એકની એક સંખ્યા 2 વાર આવી જોઈએ નહીં. એમાં 4 અંકો મને આપેલા છે બરાબર. તો પહેલું જે છે એ આપેલું છે કે 2 આપેલો છે, 8 આપેલો છે, 7 આપેલો છે અને 4 આપેલો છે. ઓકે તો આ જે સંખ્યા છે તો આ જે 4 અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા દર્શાવવાની છે અને સૌથી નાની સંખ્યા દર્શાવવાની છે. ઓકે તો સૌથી મોટી સંખ્યા જે દર્શાવવાની છે બરાબર. તો એમાં શું કરવાનું છે કે તમારે યાદ રાખવાનું કે સૌથી મોટો અંક શું દેખાય છે તમને? 8. તો પહેલા એ લખી દેવાનો. પછી એનાથી નાનો અંક શું દેખાય છે? 7. તો એ લખી દેવાનો. પછી એનાથી નાનો અંક 4, પછી એનાથી નાનો અંક 2. તો 8742 આ 4 અંકોનો ઉપયોગ કરી મોટામાં મોટી સંખ્યા બનશે. અને નાનામાં નાની સંખ્યા કીધી હોય તો આમાં સૌથી નાનો અંક કયો દેખાય છે? 2. તો એ લખી દેવાનો. પછી એનાથી મોટો અંક કયો દેખાય છે? 4. તો પછી એનાથી મોટો અંક 7, પછી એનાથી મોટો અંક 8. તો પછી આ લખી દેવાનું. તો આમાં સૌથી નાની આ 4 અંકોનો ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા શું બનશે? 2478 બરાબર. પછી બીજી જે સંખ્યા છે બી નંબરની, તો બી નંબરની છે એમાં 4 અંકો આપેલા છે 9, 7, 4 અને 1. તો આ 4 અંકોનો ઉપયોગ કરીને મારે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય તો હું શું કરીશ? સૌથી મોટો જે સંખ્યા છે એ પહેલા લખી દઈશ 9. પછી એનાથી જે નાની સંખ્યા છે 7 એ લખીશ. પછી એનાથી જે નાની સંખ્યા છે એ લખીશ 4. પછી એનાથી જે નાની સંખ્યા છે 1. 9741 આ અંકોનો ઉપયોગ કરી
મોટામાં મોટી સંખ્યા બનશે. અને આ જ અંકોનો ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા બનાવવા જઈશ તો પહેલા એક સૌથી નાનો છે તો એ લખીશ, પછી એનાથી મોટો અંક 4 છે તો 4 લખીશ, પછી એનાથી મોટો અંક 7 છે તો 7 લખીશ, પછી એનાથી મોટો અંક 9 છે તો 9 લખીશ. બરાબર. તો આ સંખ્યા સૌથી નાની બનશે 1479. બરાબર. પછી આગળ બીજા દાખલા કરાવું છું. ઓકે, આ એકવાર બતાવી દો. ઓકે ઓકે ચલો. ચાલો સી છે તો સી માં એવું છે કે ભાઈ પહેલો અંક છે 4, પછી છે 7, પછી છે 5, પછી છે 0. ઓકે, તો આમાં મોટી સંખ્યા સૌથી અંકોનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા દર્શાવવાની છે. તો આમાં હવે આ યાદ રાખજો કે આ જે 0 વાળી સંખ્યા હોય ને તો એમાં થોડું ટ્વિસ્ટ હશે. બરાબર, આ જરા ધ્યાન રાખજો. બરાબર. તો પહેલા જે મોટી સંખ્યામાં તો સેમ જે હતું એમનું એમ 7 સૌથી મોટી સંખ્યા મોટો નંબર છે તો એ જ લખીશ 7, પછી એનાથી નાનો નંબર 5, પછી એનાથી નાનો નંબર 4, પછી એનાથી નાનો નંબર 0. ઓકે, પછી ઘણા લોકો શું કરે છે કે નાની સંખ્યામાં પહેલા સૌથી નાનો 0 છે તો 0 દર્શાવી નાખે છે. એવું કરવાનું નથી. પહેલા તમારે જે 0 થી મોટો નંબર હોય 4 એ લેવાનો છે અને 0 તમારે લેવાનું છે અહીંયા દશકની સંખ્યા. ક્યાં લેવાનું છે? દશકની સંખ્યા. બરાબર. પછી તમારે શું કરવાનું છે? 4 થી જે મોટો અંક લખવાનો છે 5 અને 5 થી મોટો અંક લખવાનો છે 7. તો આ અંકોનો ઉપયોગ કરી સૌથી નાની સંખ્યા બનશે 4057 અને સૌથી મોટી સંખ્યા બનશે 7540. કારણ કે આ 0 આગળ મૂકીશ તો એનો કઈ મતલબ થશે નહીં. ઓકે, એટલે 0 ના દશકના સ્થાને મૂકવાનું હોય છે. ઓકે, અને હું તમને ડી અને ઈ આપું છું જે તમારે જાતે એ અંકોનો ઉપયોગ કરી એ મોટી સંખ્યા અને નાની સંખ્યા તમારે દર્શાવવાની છે અને નીચે કમેન્ટ સેક્શનમાં તમારે જાતે જવાબ આપવાનો છે. ઓકે, તો એ છે ડી માં છે 1, 7, 6 અને 2. બરાબર. અને ઈ છે 5, 4, 0 અને 3. આ એકવાર બતાવી દો નંબર એકવાર. બરાબર, ફોકસ કરી દો, બતાવી દો જે તમારે જાતે ઘરેથી ગણવાનું છે. અને તમારા આમાંથી સૌથી મોટો નંબર અને સૌથી નાનો નંબર અને આમાંથી બી સૌથી મોટો નંબર અને સૌથી નાનો નંબર નીચે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓકે, પછી જે આગળ છે ફોકસ કરી દીધું છે ને, બતાવી દીધું છે ને નંબર. ઓકે, આવી જાઓ. ચલો, આજે તો ભાઈ બધા ચશ્મા પહેરીને ક્લાસમાં આવી જ રાખે છે. બે છોકરાઓ બેસાડ્યા છે, ક્લાસ પતી ગયો છે પણ તોય કે સર તમે વિડીયો બનાવો છો, મારે જોવો છે. મેં કીધું જો. બેઠા બેઠા લેસન હોમવર્ક કરવાનું ચાલુ થઈ ગયો. એટલું ઘરે એટલું ઓછું થાય ને કે વિડીયો જોવો છે. વાંધો નહીં. ચાલો, બીજું એક ક્વેશ્ચનમાં તમારે પાઠ્યપુસ્તકમાં એવું કીધું છે કે આપેલ અંકોનો ઉપયોગ કરી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન થવું જોઈએ અને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. એટલે આમાં શું છે કે 3 અંકો જ આપેલા છે. 3 અંકો આપેલા છે. એમાંથી 4 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે અને તેમાં કોઈ પણ એક જ અંકનો બે વાર પુનરાવર્તન એટલે કે રિપીટેશન થવું જોઈએ. એટલે એક જ અંકનો બે વાર ઉપયોગ થવો જોઈએ. બાકીના
બીજા અંકો જે છે એ એમને ત્રણ અંક જ આપેલા. જો હું સવાલ કરીશ એટલે તમને ખબર પડી જશે. જો એ છે એમાં ત્રણ અંકો આપેલા 3, 8 અને 7. આમાં ત્રણ જ અંકો આપેલા છે, પણ એમાંથી 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. પરંતુ તમે જુઓ એમાં કોઈ બી એક જ અંકનો 2 વાર પુનરાવર્તન થવું જોઈએ, બીજા બધા અંકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો આમાંથી સૌથી મોટી સંખ્યા બનાવીશ આ અંકોનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા બનાવીશ. તો સૌથી મોટી સંખ્યામાં તો જો જે સૌથી મોટો અંક છે 8 એ 2 વાર લખી દેવાનો. પછી એનાથી નાનો છે 7 એ લખી દેવાનો. પછી એનાથી નાનો છે 3 એ લખી દેવાનો. તો આ ત્રણ અંકોનો ઉપયોગ કરી 8873 એ 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનશે. અને જ્યારે નાનામાં નાની સંખ્યા, તો નાનામાં નાનો જે અંક હોય જે 3 એને 2 વાર લખી દેવાનો. પછી એનાથી મોટો અંક 7, પછી એનાથી મોટો અંક 8. તો આ ત્રણ અંકોનો ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા શું બનશે? 3378. ઓકે. પછી જે બી છે, તો બી માં જે સંખ્યા આપેલી છે તમારે પાઠ્યપુસ્તકમાં 9, 0 અને 5. આ 0 ની સંખ્યા આવે ત્યારે ફરીથી જોજો. 0 માં ઘણા વિદ્યાર્થીઓ ભણાવું છું, મને ખબર છે કે હું 4 વર્ષથી અત્યારે હું ભણાવું છું, એટલે મને ખબર છે કે ભાઈ છઠ્ઠા વાળા છોકરાઓમાં કે ભાઈ જ્યારે કે શું ભૂલ કરતા હોય છે શું નથી કરતા મને ખબર છે. બરાબર, થોડી ઘણી, એટલી બધી નહીં પણ થોડી તો મને ખબર છે કે ભાઈ મોટા ભાગના છોકરાઓને ક્યાં મિસ્ટેક થતી હોય છે. મોટી સંખ્યા અને નાની સંખ્યા. મોટી સંખ્યા દર્શાવવાની હોય ત્યારે કઈ નહીં, સૌથી મોટો જે અંક હોય એને 2 વાર લખી દેવાનો 99, અને પછી એના પછી એના પછીનો જે નાનો અંક આવતો 5 અને એઝ અ 0 એકવાર 9950. આ ત્રણ અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા થશે. બરાબર. અને જ્યારે સૌથી નાની સંખ્યા દર્શાવવાની તો શું કરે છે કે પેલા જે મોટા ભાગના છોકરા 0 આગળ દર્શાવે, પણ 0 મેં તમને કીધું હતું કે દશકના સ્થાનેથી શરૂ કરવાનું. બરાબર. તો હું શું કરીશ, સૌથી નાનો જે અંક છે 5 અહીંયા લખી દઈશ. બરાબર. અને આ 0 છે એને 2 વાર લખી દઈશ 0, 0 અને 9 અહીંયા દર્શાવીશ. તો આ ત્રણ અંકોનો ઉપયોગ કરી સૌથી નાની સંખ્યા બનશે 5009. શું બનશે? 5009. ઓકે. આ જરા બતાવી દો, પછી હું આગળનું દાખલો કરાવી દઉં છું. ઓકે, ચલો. ચાલો, તો એમાં તમારી જોડે જે સી આપેલું છે, સી સંખ્યા, એમાં ત્રણ અંક આપેલા છે 0, 4 અને 9. તો એમાં સૌથી મોટી સંખ્યા દર્શાવવાની છે અને સૌથી નાની સંખ્યા દર્શાવવાની છે. તો મોટી સંખ્યામાં તો કઈ પ્રોબ્લેમ જ નથી. છે સૌથી મોટો અંક 9 છે તો 2 વાર લખી દેવાનો 9, 9. પછી એનાથી નાનો અંક 4, પછી એનાથી નાનો અંક 0. તો આ ત્રણ અંકોનો ઉપયોગ કરી 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા દર્શાવી અને એમાં કોઈ પણ એક અંકનું 2 વાર પુનરાવર્તન કરી દીધું. ઓકે. પછી નાની સંખ્યા દશકના સ્થાને શરૂ કરવાની. 0 હોય તો મેં તમને કીધું તો 0 થી જે મોટો અંક હોય એ પહેલા લખવાનો. પછી જે 0 છે એ તમારે 2 વાર લખી દેવાનો. પછી એનાથી જે મોટો અંક હોય એ લખી દેવાનો. મોટી સંખ્યા કઈ બનશે? 4009. એક સંખ્યા આપું છું જે તમારે જાતે એ ત્રણ અંકોનો ઉપયોગ કરી, એ છે 851. આ સંખ્યા એકવાર જોઈ લો. આ ત્રણ અંકોનો તમારે ઉપયોગ કરી જાતે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે અને નીચે કમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાનું છે. મારું નામ સચિન મકવાણા છે. મારી યુટ્યુબ ચેનલનું નામ પણ સચિન મકવાણા છે. જો આજના વિડીયોમાં થોડું ફોન આવવાના લીધે હું થોડી પ્રોબ્લેમ થઈ છે, જે બદલ ક્ષમા માંગુ છું અને નેક્સ્ટ ટાઈમથી આવું નહીં થાય એવું કોશિશ કરીશ. જો મારો વિડીયો જો તમે આટલે સુધી જોયો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જે ધોરણ 6 માં ભણતા હોય એને પહેલાથી કે આવવાના હોય આગલા વર્ષે એમને શેર કરજો, જેથી પહેલેથી એકદમ સારી રીતે ભણી શકે અને સારું શીખી શકે. મારું નામ સચિન મકવાણા છે. થેન્ક યુ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ. તમારો આભાર.